સોશિયલ મીડિયા, જેના વગરના જીવનની કલ્પના આજની પેઢી કદાચ કરી શકે એમ નથી. જાણે કે પંચતત્વના બનેલા શરીરનું છઠ્ઠું તત્વ હોય એમ નવી પેઢીના કેટલાક લોકો સોશિયલ મીડિયાને સતત વળગીને રહે છે. કેટલાક તેને સોશિયલ મીડિયાનું વ્યસન ગણાવે છે, કેટલાક તો એને બીમારી ગણાવતા પણ અચકાતા નથી. એવું નથી કે સોશિયલ મીડિયા સંપૂર્ણપણે હાનિકારક છે, પરંતુ જ્યારે વાત બાળકોની હોય ત્યારે આ મુદ્દે વિચાર કરવો ગંભીર બની જાય છે. કારણ કે કેટલાક તારણો એવું કહે છે કે સોશિયલ મીડિયાના વધારે પડતા ઉપયોગની ઘાતક અસર બાળમાનસ પર પડી રહી છે. દુનિયાના 2 દેશોએ તો આવા જ તારણો અને અભ્યાસોના આધારે બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને લગામ કસી લીધી છે. ઓસ્ટ્રેલિયાની સંસદે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું કે સોશિયલ મીડિયા અભિશાપ છે. તેમણે કહ્યું હતું કે હું ઈચ્છું છું કે બાળકો ફોનની જગ્યાએ ફૂટબોલ મેદાનમાં સમય વિતાવે. માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં, ચીનમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગની સમય મર્યાદા નક્કી છે. ભારતમાં પણ મનોવૈજ્ઞાનિકો દ્વારા છાશવારે આ મુદ્દે ગંભીરતા દાખવવા માતા-પિતા તંત્રને ટકોર કરવામાં આવે છે. એક આંકડા અનુસાર ભારતમાં અંદાજે 47 કરોડ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, જેમાંથી અંદાજે 30% યુઝર્સ 12 થી 17 વર્ષના છે. એટલે લગભગ દર ત્રીજો યુઝર્સ આ વય જૂથમાંથી આવે છે. સાયબર બુલિંગ રિસર્ચ સેન્ટરના એક અહેવાલ અનુસાર આમાંથી 33.8% બાળકો એવા છે જેમણે ક્યારે ને ક્યારે સાયબર બુલિંગનો ભોગ બનવું પડ્યું છે. સાયબર બુલિંગ એટલે કે ઓનલાઈન ત્રાસ, જેમાં બીભત્સ મેસેજ, તીખડો કે ખોટી અફવાઓ, ડર કે ચિંતા વધારવાનો પ્રયાસ થાય છે. કહેવાઈ રહ્યું છે કે હકીકતમાં સોશિયલ મીડિયા બાળકોને વ્યસની બનાવી રહ્યું છે. સવારે ઉઠતાની સાથે જ રીલ્સ જોવી, શાળાએથી આવતાની સાથે જ ઇન્સ્ટાગ્રામ ખોલવું, રાત્રે સૂતા પહેલા પણ મોબાઈલ પર સક્રિય રહેવું, બાળકોની આ જ દૈનિક દિનચર્યા છે, જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આજ જોઈને સુપ્રીમ કોર્ટમાં એક મહત્વની અરજી દાખલ કરાઈ હતી, જેમાં 13 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી. જો કે કોર્ટે એને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ચીનમાં આ મામલે માત્ર નિયમો જ નથી, પરંતુ કડકાઈથી તેનું પાલન પણ કરવામાં આવે છે. આખરે સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું તે પણ જાણી લઈએ. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્રતિબંધની અરજીને ફગાવતા કહ્યું કે આ નીતિનો મામલો છે. કોર્ટ આવી નીતિઓ બનાવી શકતી નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ BR ગવઈએ અરજદારને કહ્યું કે નેપાળમાં પણ આવો પ્રતિબંધ લાગુ કરવાનો પ્રયાસ થયો હતો, પણ તમે જાણો જ છો કે ત્યાં શું થયું હતું. તેમણે કહ્યું કે અમે આ અરજી પર સુનાવણી નહીં કરીએ, કારણ કે આ નીતિગત મામલો છે. વાસ્તવમાં અરજદારે દલીલ કરી હતી કે COVID-19 પછી બાળકો મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના વ્યસની બની ગયા છે, જેનાથી તેમની માનસિક સ્થિતિ અને અભ્યાસ પર ખરાબ અસર પડી રહી છે. અરજદારે યુરોપ, ઓસ્ટ્રેલિયા, ચીન અને અરબ દેશોનો પણ દાખલો આપ્યો હતો, જ્યાં સગીરો માટે મોબાઈલ પર પહેલેથી જ પ્રતિબંધ છે. ડેટા રિપોર્ટલના આ વર્ષના રિપોર્ટ મુજબ ભારતમાં કુલ 46.2 કરોડથી વધુ સક્રિય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ છે. દેશની કુલ વસ્તીની સાપેક્ષમાં આશરે 33.7% સોશિયલ મીડિયા પર સક્રિય છે. આમાંથી 4 થી 18 વર્ષની વયના બાળકોની સંખ્યા કુલ વસ્તીના 30% છે. આમાંથી 33.8% કિશોરો ક્યારે ને ક્યારે સાયબર બુલિંગનો ભોગ બની ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 17% બાળકો એટલે કે 9 થી 17 વર્ષના 6 કલાકથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે. સોશિયલ મીડિયા મેટર્સ સ્ટડી મુજબ ઘણા યુવા વપરાશકર્તાઓ દરરોજ 5 કલાકથી વધુ સ્ક્રોલ કરે છે. અરજદારે અરજીમાં માંગ કરી હતી કે બાયોમેટ્રિક ઉંમર ચકાસણી સિસ્ટમ હોય, જેથી ખોટી ઉંમર બતાવીને કોઈ એકાઉન્ટ ન બનાવી શકે. વ્યસની અલ્ગોરિધમ પર બેરિયર સિસ્ટમ, જે બાળકોને કલાકો સુધી ફસાવી ન રાખે. ડિજિટલ સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવે, જેથી માતા-પિતા, શિક્ષકો અને બાળકો જાગૃત થાય. નિયમ ન પાળનાર કંપનીઓને કડક સજા થાય. ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલે ભારતમાં પણ એ જ પ્રકારના પ્રતિબંધની જરૂર આ અરજદારે વ્યક્ત કરી હતી.